અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદમાં પૂર્વ આર્મી જવાનો વિફર્યા, રસ્તા રોકતા ચક્કાજામ। પૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓને લઈને ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલન એટલે કે આજે 19 ઓગસ્ટ 2025 23મો દિવસ ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા પૂર્વ સૈનિકો અને ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું હતું, જેમાં રેલી પહેલા પૂર્વ સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી। આંદોલનમાં સવારે 50થી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી। ડીવાયએસપીએ કહ્યું હતું કે મહારેલીની પરમિશન અપાઈ નથી। પહેલી વખત સાયબર ક્રાઇમના આરોપીઓ સામે ગુજસી ટોક। ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત સાયબર ગઠિયાઓ સામે પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ લગાવી દીધી છે। સાયબર ક્રાઇમના ગુનામાં ગુજસી ટોક લાગુ પડતાની સાથે જ સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। થોડા સમય પહેલાના ક્રિપ્ટોકરન્સી કાર્ડના 7 ગુનેગારો વિરુદ્ધ પોલીસે ગુસ્સી ટોક લગાવી દીધી છે, જે પૈકીના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એએમસીની 452 સ્કૂલોમાં આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસરો ભણાવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ ઉન્નત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। આ ઉજવણીના ભાગરૂપે એએમસી દ્વારા સંચાલિત 452 સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસરો ભણાવવા આવશે, જ્યારે 60 સ્કૂલના 25,000 વિદ્યાર્થીઓને આઈઆઈટી ગાંધીનગરની મુલાકાત કરાવવામાં આવશે। આ ભાગીદારીનો હેતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે। હાઈકોર્ટે આસારામના 4થી વાર હંગામી જામીન લંબાવ્યા। સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઈકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે। આમ હવે 3 સપ્ટેમ્બરે વધુ સુનાવણી યોજાશે। આ પહેલા 21 ઓગસ્ટ સુધીના હંગામી જામીન વધારી આપ્યા હતા। પીએમ મોદીની સભાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના અંતમાં 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવવાના છે। વડાપ્રધાન 25મીએ સાંજે 4:30 વાગે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધવાના છે। રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 1 લાખ જેટલા લોકો જાહેર સભામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। 14મા માળેથી કૂદીને યુવતીનો આપઘાત। અમદાવાદના શાસ્ત્રીનગરમાં આવેલી સરદાર પટેલ આવાસ યોજનામાં 14મા માળેથી કૂદીને યુવતીએ આપઘાત કર્યો છે। યુવતી સરદાર પટેલ આવાસ યોજનાની રહેવાસી ન હતી, પરંતુ બહારથી આવીને 14મા માળે જઈને આપઘાત કર્યો હતો। આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ચેકમાં બોગસ સહીઓ કરી કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા અને નવરંગપુરામાં મોબાઈલની દુકાન ધરાવતા વેપારીને મિત્રએ કંપનીમાં ડિરેક્ટર તરીકે જોડીને બોગસ સહીઓ કરી ચેક મારફતે ટ્રાન્ઝેક્શન કર્યા હતા। જે ટ્રાન્ઝેક્શનો બાબતે વેપારીને જીએસટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેથી આ બાબતે તેમના મિત્રને પૂછતા બોગસ સહીઓ મારફતે ચેકથી ટ્રાન્ઝેક્શન કર્યા અને જીએસટીથી બચવા અથવા અન્ય કોઈ કારણોસર આ ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું જાણવા મળતા આ બાબતે તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ચાંદખેડા મારપીટના ગુનાના આરોપીઓને કેદની સજા। અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને હથિયારબંધીના ભંગના ગુનામાં ગાંધીનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે 3 આરોપીઓને દોષિત ઠેરાવીને સજા ફટકારી છે, જેમાં એક આરોપીને 1 વર્ષની કેદ, બીજા એક આરોપીને 6 મહિના 15 દિવસ તેમજ ત્રીજા આરોપીને 15 દિવસની સજા ફટકારી છે। અમદાવાદના સાંભારમાં વંદા બાદ પાઉમાંથી મચ્છર જીવાત નીકળી। નિકોલમાં સાંભારમાંથી વંદો નીકળવાની ઘટના બાદ મણિનગર વિસ્તારમાં રેલવે સ્ટેશન સામે આવેલ પ્રિન્સ ઈસનપુર વાલા ભાજીપાવ નામની રેસ્ટોરાંમાં ભાજીપાવ ખાવા ગયેલા ગ્રાહકના પાઉમાંથી મચ્છર જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ટ્રાન્સપોર્ટ કચેરી નવા નિયમો બનાવશે। ડ્રાઇવિંગ થતી ગેરરીતિ અટકાવવા માટે કમિશનર રેટ ઓફ ટ્રાન્સપોર્ટ કચેરી હવે નવા નિયમો બનાવશે। તો એક રજિસ્ટ્રેશન નંબરવાળી કારનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે 5થી વધુ વખત ઉપયોગ નહીં કરી શકાય। સૂત્રોના જણાવ્યા અનુસાર મોટર ડ્રાઇવિંગ સ્કૂલના
કેટલાક વાહનો મોડિફાઈ કરેલા હોવાથી લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં સરળતા રહે છે, જે અટકાવવા માટે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ કચેરીએ નવા નિયમો બનાવવાનું નક્કી કર્યું છે, જેથી ગેરરીતિ કરતા વાહનોને અટકાવી શકાશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.